છે। ગુજરાત એટીએસે ઝડપ્યા 2 સાયબર ટેરરિસ્ટ। આઈ રિપીટ, ગુજરાત એટીએસે 2 સાયબર ટેરરિસ્ટ ઝડપ્યા છે, જેઓ જેહાદી માનસિકતા ધરાવતા હતા। આ બંને આતંકીઓએ ભારતીય વેબસાઇટને નિશાન બનાવી હતી। ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરોધી ગ્રુપ સાથે જોડાઈ અને સરકારી વેબસાઇટને ટાર્ગેટ કરવામાં આવી હતી। ત્યારે આ બંને સાયબર આતંકવાદીઓ નડિયાદના છે। જસીમ અંસારી અને તેનો સાથી માત્ર મેટ્રિક પાસ એટલે કે 10 પાસ છે, પરંતુ યુટ્યુબ અને બાકી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તેઓ હેકિંગ શીખ્યા હતા અને હવે તેઓ સાયબર ટેરરિઝમ કરવાની કોશિશ કરતા હતા। ભારતીય સરકારી વેબસાઇટને નિશાન બનાવવાની કોશિશ પણ તેમણે કરી હતી અને ભારત વિરોધી ગ્રુપ સાથે જોડાઈ અને આ સરકારી વેબસાઇટને તેમણે નિશાન બનાવી હતી। તો આ મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। ઓનલાઈન પર કહી શકાય આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાઈ રહ્યા છે। જીગર, ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ। સાયબર ટેરરિઝમને વિરુદ્ધ સરકાર કાર્યવાહી તો જરૂર કરે છે, પરંતુ પહેલી વખત આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો અને આ બંને વ્યક્તિઓ નડિયાદના હોવાની વિગત સામે આવી છે। બિલકુલ યશ, તમે જુઓ કે જસીમ અંસારી અને તેનો સાથી છે માત્ર મેટ્રિક પાસ છે, એટલે યુટ્યુબ અને બાકી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હેકિંગ શીખ્યા અને અહીં ગુજરાત એટીએસે આ સાયબર ટેરરિસ્ટને ઝડપ્યા છે। 2 સાયબર ટેરરિસ્ટ જેનું નડિયાદ કનેક્શન સામે આવ્યું છે અને અહીં આ એક સૌથી મોટી સફળતા કહી શકાય, કારણ કે બંને સાયબર આતંકીઓ નડિયાદના છે। આ સીધી તસવીર, આ એક્સક્લુઝિવ તસવીર એ આતંકવાદીની કે જેણે આધાર કાર્ડની જે આખી જે વેબસાઇટ છે એને નિશાન બનાવી અને હેક કરવાની કર્યું અને સાથે જ આ જે રીતે આખી ઘટના ઘટી અને ઓપરેશન સિંધુ દરમિયાન ભારત વિરોધી ગ્રુપ સાથે જોડાઈ સરકારી વેબસાઇટને ટાર્ગેટ કરી હતી। બંને સાયબર આતંકીઓ નડિયાદના છે। જસીમ જે અંસારી છે અને તેનો સાથી માત્ર મેટ્રિક એટલે કે મેટ્રિક પાસ છે, પરંતુ યુટ્યુબ અને બાકી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હેકિંગ શીખ્યા। બીજું, આધાર વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ કર્યો, સાથે બીજી ઘણી વેબસાઇટ ડાઉન કરી દીધી હતી અને ગુજરાત એટીએસે બંને સાયબર ટેરરિસ્ટને ઝડપી પાડ્યા છે। એટલા માટે યશ અહીં મહત્વપૂર્ણ બાબત બની જાય, કારણ કે તમે જુઓ કે અત્યારે છેલ્લા કેટલાક સમયથી દેશ વિરોધી પ્રવૃત્તિની જ્યાં સુધી વાત આવે અને એટલા જે યુટ્યુબર્સ હતા એમની પણ અત્યારે સરકારે ધરપકડ કરી છે અને જે રીતે પાકિસ્તાનની અંદર ભારતની ગુપ્ત માહિતી મોકલતા હતા એ દિશામાં એક તરફ તપાસ ચાલી રહી છે, સતત પૂછપરછનો દોર છે અને એ તપાસ દરમિયાન 2 સાયબર ટેરરિસ્ટ એ ગુજરાતમાંથી ઝડપાવા અને નડિયાદના મૂળ અને મેટ્રિક પાસ બંને અને એ જ્યારે આ પ્રકારના યુટ્યુબ અને એવી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જ્યારે હેકિંગની આખી પદ્ધતિ શીખતા હોય અને જે સરકારી આપણી જેટલી પણ વેબસાઇટ છે કે જેની અંદર તમામ ડેટા તમામ નાગરિકોનો હોય અને એક નંબરથી તમામ વિગતો જ્યારે મળતી હોય અને એ સંદર્ભમાં જ્યારે આ પ્રકારની વેબસાઇટને હેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તો ખૂબ જ એક મોટી આ વાત કહેવાય અને સાથે એટીએસે પણ આ બંનેને ઝડપી પાડ્યા છે। ગુજરાત એટીએસે આ બંને સાયબર ટેરરિસ્ટને ઝડપ્યા છે। તમે તસવીર જોઈ શકો છો કે લગભગ 22 થી 23 વર્ષનો એક યુવાન કે જે આ પ્રકારે જ્યારે આવા કાવતરામાં જોડાયો અને તેનો મિત્ર હતો એનો સાથ લીધો અને નડિયાદની અંદર રહીને યશ આખો એક આ પ્રકારની ઘટના હતી તેને અંજામ આપ્યું। જસીમ અંસારી છે અને એની ઉંમર લગભગ 22 થી 23 વર્ષનો તસવીર પરથી યશ લાગી રહ્યું છે, અથવા તો જૂની પણ તો તસવીર હોઈ શકે, પણ આ સંદર્ભમાં એક મોટી સફળતા મળી છે। આ સાથે આધારની જે વેબસાઇટ છે, એટલે તમે જુઓ કે આધાર વેબસાઇટ એ તમે તમામ જગ્યાએ અત્યારે એનું લિંક કરવામાં આવેલી છે, આધાર પાન કાર્ડ સાથે પણ કનેક્ટ હોય અને એ સાઇટને હેક કરવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો, એટલે તમે સમજી શકો કે કયા પ્રકારનો તેમનો ઈરાદો હશે અને કયા ઈરાદા સાથે તેમણે આ સરકારી વેબસાઇટને પણ હેક કરવાનો પ્રયત્ન કર્યો હશે। એટલે કે આ એક મોટી જે સફળતા ગુજરાત એટીએસને મળી છે। હવે પૂછપરછ જ્યારે ગુજરાત એટીએસની ટીમ કરશે અને એની અંદર કયા પ્રકારના તથ્યો, કયા પ્રકારના પુરાવાઓ એમની હાથે લાગે છે એ, અને બીજું કે આ જે બંને સાયબર ટેરરિસ્ટ હતા તેમને કોનું પીઠબળ હતું એ પણ સમજવા જેવું છે, કારણ કે અહીં એના પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે જેહાદી માનસિકતા ધરાવતા આ બંને જે ભારતીય જે બંને આતંકવાદીઓ છે, સાયબર ટેરરિસ્ટ એને આપણે કહીએ, અને બંને જેહાદી માનસિકતા ધરાવતા હતા, સાથે વેબસાઇટને નિશાન બનાવી અને ઓપરેશન સિંદૂર જ્યારે થયું એ દરમિયાન પણ તેમની ગતિવિધિ આ પ્રકારની હતી અને એક ગ્રુપ સાથે જોડાઈ અને તેમણે આ એક આખું મોટું આ એક કાવતરું રચ્યું અને એની હવે જ્યારે ગુજરાત એટીએસને તેની ભાળ મળી અને તુરંત જ તેની સામે આ પગલાં લેવામાં આવ્યા છે। એટલે એક મોટી કાર્યવાહી ગુજરાત એટીએસની યશ, અને સાથે એ પણ સમજવા જેવું છે કે દેશ વિરોધી કૃત્ય કરનારા આવા લોકોને હવે ગુજરાત એટીએસ પણ શોધી રહી છે। જેટલા સાયબર હોય ટેરરિસ્ટ કરવાની જ્યાં સુધી વાત હતી, સાયબર એટેકની જ્યાં સુધી વાત હતી, અને સાથે કેટલા યુટ્યુબર્સ
કે જેમણે આ પ્રકારે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી. અને એ સંદર્ભમાં આ ગુજરાતથી મોટા સમાચાર. નડિયાદના બંને રહેવાસી છે, હવે તેમના નિવાસસ્થાને પણ પહોંચવામાં આવશે. આ સાથે તેમની ગતિવિધિ કયા પ્રકારની હતી, છેલ્લા કેટલાય સમયથી કોના સંપર્કમાં હતા, એ તમામ વિગતો મેળવીને આ જે ઓપરેશન છે તેને આગળ ધપાવવામાં આવશે અને તેની તાર જ્યાં સુધી લંબાયેલા હશે ત્યાં સુધી યશ પહોંચવામાં આવશે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર જીગર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ્સ માટે.